ઘરે જવાનું છે રાજકોટ એમને. હા સકા આપણો મઠ જમવાનું ચાલુ કર્યું છે. મનીષભાઈને અને આરતીબેનને આપણે ગુજરાત પોલીસની એક્ઝામ છે. કેવું રહ્યું પેપર? પેપર કેવું રહ્યું પેલા? 3 વાગ્યાનું કંઈ 4 વાગી ગયા છે અમારે. મેહુલભાઈના ઓલામાં જા બસ જય માતાજી. ઘણા દિવસો પછી પાછા આપણે વ્લોગમાં ભેગા થયા છીએ અને મનીષભાઈ આપણે ગાડી કાઢી છે બારી. ત્યારે અમે બે મઠે જાય છે પગે લાગવા અને અમારે એમની ઘરે જવાનું છે રાજકોટ. હા સકા આપણો મઠ જો તો કદાચ તમે આગલો વ્લોગ જોયો હોય તો દર્શન કરી લેવી એટલે પાય પરીક્ષામાં પાસ થઈ જાય. પહોંચી ગયા છે બસ. અમે તમારી વાટે હતા પણ તમે બહુ મોડું અને મયુરભાઈ છે આપણા વાટે હતા. હમણાં મેં હાથમાં પ્રસાદી આપી ને શ્રીફળ લાવો લાવો નાળિયેર આપો. નાળિયેર કેવો અને શ્રીફળ કહેવાય આપણી ભાષામાં તો એવું છે. ઉપર ટીંગાતું હોય તો હા પછી શ્રીફળ છે સમજો. પેલા નાળિયેર હોય. ઓકે હા હા સોરી કહી દે. સોરી હા હાલ ઉપર હાલો હાલો. હા પર તો બહુ બધા મહેમાન આવી રસોઈયા બધા રસોઈ કરવા વાળા. શું બને છે? હા બટાટા ને બધું કાંક હાલે છે. ગુડ. More moments later. જમવાનું ચાલુ કર્યું છે. ઢોસો બનાવ્યો છે કાચી. ઘનશ્યામભાઈ ની બધા આવી ગયા છે. ઘનશ્યામભાઈ અહીં પાછો હાય. આપણે બે જઈ જમવા. જમી લીધું છે ને જમીન ભાગ્યા છે. ક્યાં તમે ભાગ્યા? રાજકોટ નહીં જાય છે ફોર વ્હીલ લેવા. અને સીધું તમે ડાયરેક્ટ ઘરે? ઓકે હવે લોકો ફોર વ્હીલ લેવા જશે સીધું જશે એમના ઘરે ને આપણે ઉપર જઈને વાટ જોઈ. 1 hour later. કેટલી તમે વાર લગાડી તમને ખબર છે કાંઈ અંદાજ કાંઈ? હું રાજકોટ જોવા ગયા હતા. કેટલી મેં વાટ જોઈ ખબર? કલાક 2 કલાક જેવું થઈ જાય. હાલો હાલો ઉપર હાલો હાલો પાણી પાણી. More moments later. અત્યારે નીકળ્યા છે બધા અંદર માણસો ગોઠવા મહિને. આપણી જગ્યા અહીંયા છે સાઈડ અહીં બી જવાનું. ચાલો તો રાજકોટ ફરી લેવી. ચાલો ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો. રિફિલિંગ ગેસ અડધી કલાક ખોટવાઈ જવાનું આવીને. વર્તેશભાઈ છે અહીંયા ક્યાંક ઉભા રહી આપણે ગાડી. મેહુલભાઈ સુઈ જાઓ તમે. ચા પીવી? ખાવું એટલે લઈ લેજો. ખાવું લઈ લેજો. હાલો આપણા ચા માટે જ આવી છે કહી દો. આપણે મનીષભાઈને અને આરતીબેનને આપણે ગુજરાત પોલીસની એક્ઝામ છે. આપણે સવારે 8:30 પોગવાનું છે. આપણે રાજકોટ જઈએ છીએ. અને રાજકોટ આવી છે બેની એક્ઝામ છે. અમે બધા આર્યા એમ હતા ખાલી એમનો સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટ સિસ્ટમ છે એવી હારો આંટા મારવાવાળા. મારો વ્લોગ બનાવવાનો હતો એટલે હું ચાલુમાં જોડાઈ ગયો છું આ લોકો હારે. મારું નક્કી નહોતું આવું જતા ને. બાકી અમારે તો નક્કી જ હતું પહેલેથી 4 જણનું. આ લોકો નક્કી હતું પણ એ લોકો આમના ખરના વાત નહોતી કરી. મને નહોતી વાત કરી. મને પછી ડ્રાઈવર સાહેબ રહ્યા ને ઘનશ્યામભાઈ એને વાત કરી હતી. એટલે મેં કીધું તો આવવાનું જ હોય ને આપણે.
હારો આવી જશો બ્લોગ બાકી બનાવવા. હા બાકી આપણે subscribe કરી એને નાખજો. કીધું નતું આપણે આવવાનું તો પોગી જશે વાગી ગયા છે અને આપણે 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને અત્યાર સુધી જેને ન કર્યા હોય ને તો કરી નાખજો તો પૂરા થઈ જાય આપણે સબસ્ક્રાઈબર 1K વિડીયો જોવાનું complete. ભૂલતા નહીં. અને લાઈક ન કરતા હોય તો કરી નાખજો સાચી વાત ને બાકી જય રમા પીર લાગે તો તીર બાકી જય રમા પીર આપણો તો મોટિવેશનનો ઓલો છે આપણો ડાયલોગ સારો મળ્યા હાલો રંગોળા પહોંચ્યા જેવી ચા પીવા ઊભી રાખી છે મેં કોફી તમારે પીવી હું તો ચા લવર છું એટલે ચા પીશ ના ના કાંઈ નથી પીવું અમે બે જ છીએ દોનો ભાઈ દોનો તબાઈ ઓકે હાલો ચા પીને ચાવની તમે સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો શેર તો શેર કરી નાખજો ચા પી નાખી ચાલો Later. અમે અમારા લોકેશન તો પહોંચ્યા છીએ મનીષના લોકેશન ઘણા ભાઈ આવે છે આપણા આરતી બેન એને બધાને મૂકવા મેહુલ નિમની બધાને આરોડ જાય છે તમે લોકો તમારા લોકેશન પહોંચી જાઓ હા અને ઘનશ્યામભાઈ પછી એ લોકોને મૂકીને પાછા ભાવનગર વ્યા જશે અને વેરી ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે એટલે તાત્કાલિક ભાવનગર જશે આવું છે બધું કામકાજ અને અમારા ભાઈ ઠેકાણા છે ને પછી આરામ કરી લેવી જોવું પડશે કે હોવાનું કાંઈ સુવિધા છે કે નહીં આ કઈ સ્કૂલ છે મનીષ HL ગાંધી અહીંયા અમારું સેન્ટર છે પરીક્ષા દેવાનું મનીષ કોંગ્રેચ્યુલેશન્સ પાસ થઈ જજો કોંગ્રેચ્યુલેશન્સ માં ઓલ ધ બેસ્ટ સોરી હા હું થોડુંક ઓછું મળ્યું ને એટલે આ બધું 19-20 થઈ જાય છે પણ વાંધો નહીં હું તો બહુ ભરી છે હા બોલો આપણે મનીષ સારું છે ને સારું એવું ઝાડ ગોતીને એના ટેકાએ બેસી જવી હા લોકેશન છે અહીંયા જવાનું છે અને અહીંયા અમારે છે ને 2-3 કલાક કાઢવાની છે આ જગ્યા પર ઘડી પૂવું પડે છે રોડની નીચે The next morning. એન્ટ્રી ચાલુ કરી છે અને આપણા મનીષભાઈ લાઈનમાં ઊભા રહી ગયા ઘણા વિદ્યાર્થી બધા એવા છે વિદ્યાર્થી તો ન કહેવાય જ્યાં હોય ઘણું પબ્લિક છે અને આપણા અહીંના 12-12:30 સુધી 12 તપસ્યા ધરવાની છે 12-12:30 એ લોકોનું પૂરું થાય છે પેપર ત્યાં સુધી આપણે અહીંના 12 બેઠશું હા આપણે જગ્યામાં પાર્કિંગ છે હા જવાનું મેહુલ ને બીજે આવ્યું છે જગા અંદર છે બીજી કોલેજ છે ના જ્યાં છે અને અમારા અહીંયા છે ચાર્જિંગમાં મોબાઈલ મૂકી ઘરે નથી મોબાઈલ ખાવા ખાલી થઈ ગયું છે કરીને બેઠશું આપણે 12:30 આજુબાજુ લેવું પડશે ત્યારે એનું પેપર પૂરું થાય 10:30 થઈ જશે મેહુલભાઈ ઉપર
બુક કરી 10-7 કિલોમીટર જેટલું હતું અહીંયા જઈએ આપણે એમના કે ફોન ચાર્જિંગ કરવાની જગ્યા નથી આપણે બીજે સારી દુકાન મળી સાફ કરી નાખ્યો બેવાની જગ્યા હારી ચિંતાબેન એવી એવા મેહુલભાઈ એવી એવા આપણે અહીંયા સેવી વેટરને જે કામ કરવામાં આવ્યું ચાડે હાલો ઓકે 2 hours later. મનીષભાઈ એનું પેપર દઈને એવા છે કેવું રહ્યું પેપર કેવું રહ્યું પેલા મેં વિચાર કરતો મેં તો કોઈ ભાઈનાવાલામાંથી ફોન કરશે પણ કર્યો છે ફોન હું આવ્યો તો અહીંયા વોશરૂમમાં જવા અહીંયા આપણા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપમાં કીટ આપણા પડી મેહુલભાઈ પાસે બધા વહી આવ્યા એ બધા ઉબર બુક કર્યું એટલે હું કહેવાય ઉબર કહેવાય ને કે ઓલા રાઈડ એવું કાંઈ કહેવાય ને એમ થાવ આવ્યા તો મેહુલ લેવા જો છે તારા આરતીને સારું ભાઈ ચાલો ઘડી કરીને ફોન મૂકી દીધા ભાઈને ફોન કર્યો ઓકે રિક્ષા એક કે મળતી છે નહીં અમારે આજડીયામાં જવાનું છે મેહુલની ડાયરેક્ટ ના આવશે આજડીયામની પકડીને નાથી પછી અમારે લોચાવાળું થયું છે નાથી બધું ગોતોની છે બસ ને એવું બધું કેમ કે એસટી બધી ફૂલ છે ભાવનગરની પ્રાઇવેટમાં જવાનું થાય છે લગભગ આવું ખરું બહુ ટ્રાફિક થઈ ગયું सोना मैं पाऊं तू रवे कोल मेरे ही अरदास करूं क्यों इन गानों में भी तेरी ही मैं बात करूं तू इतनी सोनी लगती राती जीवे मून बेबी હાજી ડેમ ચોકડીએ પહોંચ્યા છે ડાયરેક્ટ મેં પહેલાં ગયા હતા બસ સ્ટેશન ને મેં 2 રિક્ષા કરી હતી પહેલાં બસ સ્ટેશને ગયા બસ સ્ટેશને પછી અહીંયા હાજી ડેમમાં આવ્યા બધા ભેગા થઈ ગયા છે ભાવનગરની બસ આપણે 3 વાગ્યાની મેં કરી છે ગુજરાત બસનું નામ છે મારા ભાઈબંધના મામા આકા જેવું છે બધું એની વાટે થઈ અમારા માણસો બધા વાતચીત કરે છે જમવાનો નાસ્તો કરવો તો કહે છે નાસ્તો કરી લેવી 2 hours later. 3 વાગ્યાનું કાંઈ 4 વાગી ગયા છે અમારે મેહુલભાઈના ઓલામાં જા બસ થઈ 3 વાગ્યાનું કાંઈ 4 વાગી ગયા છે એ બસમાં ચડી જાવી અને આજનો મારો વ્લોગ હું અહીંના પૂરો કરી દઉં છું તો થોડીક મજા આવી હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો ન કરી હોય આપણે 1K થવામાં થોડાક જ બાકી છે અને સબસ્ક્રાઈબ કરી નાખો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી